શું કે સુરેશભાઈ કેવું છે? સારું. ક્યાંથી આવો છો તમે? રાવલથી. રાવલ એટલે ક્યાં આવે? દ્વારકાની બાજુમાં. દ્વારકાની. આજે સવારે જ એક દ્વારકા વાળા. સારું. શું તકલીફ હતી કહો થોડુંક. કમરથી આખો પગ દુખતો હોય. એક પગ કે બંને પગ? આમાં ખાલી ચડતી, દુખાવો આમાં થતો. દુખાવામાં ના થતો, ખાલી બેયમાં ચડતી. કેટલા સમયથી તકલીફ હતી? 8-9 મહિનાથી હતી. 8 મહિનાથી તમને તકલીફ હતી કમરથી બંને પગ? આમાં ખાલી ચડતી ને આમાં દુખાવો થતો. થયું તો કેવી રીતે? વજન ઉપાડવું. શું ઉપાડ્યું? કડિયા કામ કરી એમાં પીઠી ઉપાડી ગયું. વજન ઉપાડ્યું, પછી કટાકો બોલી ગયો, કટાકો બોલી ગયો, પછી દુખવો ચાલુ થયો. સીધો દુખાવો ચાલુ થયો. પછી શું કર્યું? પછી દવા લેતા, એનાથી ફેર જ ના પડતો. દવા પી એટલી વાર સારું રહે. એટલે ક્યારે દુખતું આમ બંને? આ ખાલી ચડતી ને આ દુખાવો થતો ક્યારે દુખતું? ચાલવામાં, ઉભું રહેવામાં, બેસવામાં, કામ કરવામાં? બધાયમાં. કેટલું ચલાતું? 5 મિનિટ માંડ હલાતું પહેલા. 5 મિનિટ એવું કેટલા સમય સુધી? હું 3-4 મહિના રહ્યું. 4 મહિના એવું રહ્યું. પછી થોડું ખારું થતું ગયું. પેલા ભાવનગર કરાયું હતું રેડમીટા, ત્યાં 4 વાર ગયા હતા. એથી એટલો ફેર નહોતો. અચ્છા. પછી ત્યાં સુધી મારી નામ વારો આવી ગયો. આપણે અહીંયા આજે ચોથી વાર. અત્યારે કેવું લાગે છે? ફૂલ સારું હોય. ફૂલ સારું છે. અત્યારે ચાલુ હોય તો ચલાઈ જાય. અડધી કલાક સુધી ચલાઈ જાય. જેટલું ચાલુ હોય તો કલાક સુધી, એટલે જેટલું ચાલુ દુખાવો થતો જ નથી. મેઇન ત્યારે 5 મિનિટ નહોતું ચલાતું, 5 મિનિટ ઊભું નહોતું રહેવાતું. અને અત્યારે જેટલું ચાલુ એટલું ચલાય. દુખાવો થતો? આમાં ખાલી ચડતી તેમાં? એમાંય નહીં. એમાંય કાંઈ નહીં. ખાલી નથી ચડતી, દુખાવો નથી થતો. કાંઈ નહીં. મજા આવી ગઈ. મજા આવી ગઈ. દવા વગર? દવા વગર. આપણે અહીં કંઈ દવા આપી જ નથી ને. મેઇન છે તમને જે તકલીફ છે, તમે એમઆરઆઈ નથી કરાવ્યું એટલે ખબર નથી પડતી, પણ તમારો જે તકલીફ છે ને એ તકલીફ આપણે સમજીએ. તમને કમરમાંથી જે વજન ઉપાડ્યો ને એટલે શું થયું? આવી રીતના મણકા હોય આપણે, બરાબર? તો વજન ઉપાડ્યો ને એટલે આ મણકા પર દબાણ આવ્યું. 2 મણકા દબાણ એટલે વચ્ચે ગાદી હોય. એ ગાદી ઉપર દબાણ આવ્યું અને એ પાછળ આ મોટી આ નસ છે ને, એ નસ ઉપર દબાણ આવ્યું. એ નસમાંથી બંને પગમાં નસ જતી હોય. એટલે નસ જતી હોય ને એટલે શું થાય કે એ જો હવે સમજીએ આપણે, 2 ઉપર દબાણ આવ્યું ને એટલે વચ્ચે ગાદી હોય ને, એ ગાદી ખસી. ગાદી ખસી એટલે શું થયું? જો આમાં દેખાય, જાવડી આ રહી ને, આ ગાદી ખસેલી છે. નોર્મલ કેવી હોય? આવી રીતની ગાદી હોય. આવી રીતની ગાદી હોય. આ નોર્મલ છે, આખી મસ્ત આમ ગોળ, બરાબર? તો એ ગાદી ખસેલી નથી. આ જો આ ગાદી ખસીને આમ વચ્ચેનું જે આ લિક્વિડ છે ને એ બહાર નીકળી ગયો અને આ નસને દબાવે. દેખાય અહીંયા? એ નસને દબાવે. હવે નસમાંથી આવી રીતની નસો નીકળતી હોય. એટલે શું થયું? તમને આવી રીતની ગાદી ખસી, આ નસને દબાવે એટલે નસ બંને પગમાં જતી હોય. એટલે જે નસને દબાવે ને એ નસને દુખે. એટલે તમને ખાલી ચડે અને દુખે, એ બધું અહીંથી તકલીફ હતી. તકલીફ કમરમાં અને દુખે 2 પગ, બરાબર? એના જેવું છે. એટલે નોર્મલી આવું હોય, પણ આ દબાઈ ગાદી એટલે બહાર નીકળી અને આવી રીતની આમ થાય. એટલે તમને આ તકલીફ હતી. આપણે કહીએ ને ગાદી ખસી ગઈ છે, એ ગાદી ખસી જવાની આ તકલીફ કહેવાય. એટલે થોડીક તકલીફ હોય ને, થોડીક ખસે ને તો એ સામાન્ય થોડીક જ ખસે, થોડીક જ નસને દબાવે. પણ એટલાથી ખાલી દુખાવો જ થાય, થોડોક અમથો ની કમર પૂરતો. પણ વધારે ખસી ગયો હોય આવી રીતની વધારે નસને દબાવે તો બંને પગમાં દુખાવો થાય, બંને પગમાં ચલાય અને ચાલવામાં, ઊભું રહેવામાં બહુ તકલીફ પડે. અમારી ભાષામાં એને સ્ટેનોસિસ કહેવાય. સ્ટેનોસિસ. આવી કન્ડિશનમાં તમે એમઆરઆઈ કરાવો ને એટલે ઓપરેશન કરવાનું કે. ઓપરેશનનું કીધું, હું એમઆરઆઈ કરાવીને પછી કીધું તું? એવું કોને કીધું? એ અહીં ખંભાળિયા એમઆરઆઈ કરાવો ને પછી ઓપરેશન કરાવો. પછી ઓપરેશન કરવું પડે. તો કેમ ન કરાયું? મારે કેમ નહીં કરાયું? વિડીયો જોયો તમારો, પછી વારો લખાયો. સીધો વિશ્વાસ મૂકી દીધો. 4 મહિના વાટ જોઈ, કઈ કરવું જ નથી. અહીં નહીં. તો એની ખબર કેમ પડી? અહીં એક વિડીયો હતો રાણાવાઈનો, જોયેલો હતો. એ બેન આવ્યા હતા, મેર હતા, એમનો વિડીયો જોયો યુટ્યુબ. તમને આમ પાકું થઈ ગયું કે ત્યાં મટી જ જાય? મટી જ જાય. સારું કહેવાય, મટી ગયું. દ્વારકાધીશની કૃપા, બરાબર. મેઇન વસ્તુ શું છે કે તમને જે આ તકલીફ છે ને એ ઓપરેશન ખરેખર કરવું પડે, પણ ઓપરેશન તમારી જેવડા ઉંમરના, એટલે કે આ 30 વર્ષની આજુબાજુની જે તમારી ઉંમર એટલી જ થઈ ને, 30 વર્ષની આજુબાજુ ઉંમરવાળાને બહુ તકલીફ થાય છે. કારણ કે અત્યારે શું હોય, આમ બળમાં હોય, કામ જેમ આવે એમ કરી નાખવાનું હોય, સ્નાયુ મજબૂત હોય કે ન હોય, જેમ આવે એમ કરી નાખે અને વજન ઉપાડવા જાય, અરે હું ન ઉપડે એમ કરીને ઉપાડે ને, મણકા દબાઈ જાય, ગાદી ખસી જાય અને આખી જિંદગીનું આવી બને. એટલે મેઇન વસ્તુ વજન નહીં ઉપાડવો એવું નથી, પણ ખોટી રીતે નથી ઉપાડવાનું. મેઇન આ છે, ખોટી રીતે નહીં. બીજું કેપેસિટી બહાર નહીં ઉપાડવાનું, આ બહુ મહત્વનું છે. અને પછી ઓપરેશનની ઉતાવળ ના કરે. આ છે, તમે કેમ 4 મહિના વાટ જોઈ, વાટ ન જોઈ હોત ને તમે ઓપરેશન કરી નાખ્યું હોત તો આખી જિંદગી એમને રહી જાત.
બરાબર ને? એટલે ઓપરેશન કરવા ના નથી, પણ જેને જરૂર નથી એનું ઓપરેશન કરવું એ ખોટી વાત છે. એટલે જરૂર નથી, આ મેઇન વસ્તુ છે. બીજું એનાથી આગળ ઓપરેશનથી તમને મટે, ઇન્જેક્શન આપો તોય મટે, અને દવા ખાધા રાખો તોય મટે. તમે કહેતા દવા પીવો એટલે સારું, દવા પીવો ઇન્જેક્શન લેવડાય એનાથી ફેર ના પડે. ઇન્જેક્શન લેવડાવ્યો તો પગમાં આપતા, પીનીમાં આપતા, કમરમાં આપતા, તોય નો ફેર પડતો, કોઈ ફેર ના પડતો. તમને ઓપરેશન જ કરવું પડે એવું હતું. એવું થયું હતું. એવું મેઇન વસ્તુ એ છે કે આપણી દવા વગર, ઓપરેશન વગર, ઇન્જેક્શન વગર મટ્યું એ બહુ મોટી વાત છે એમ. સારું કહેવાય. બીજું કયો, જે વિડીયો જોવે છે એમને કહો કે આવી કોઈને તકલીફ હોય તો શું કરાય? અવાય અહીંયા ટ્રીટમેન્ટ કરાવાય, સારવાર કરાવાય એમ ને? તમને શરૂઆતમાં એવું લાગ્યું કે બીક લાગી હતી કે આ સાહેબ આપણે રીતના મળે છે, કરે છે? બીક નહોતી લાગી. સારું. તો મેઇન વસ્તુ એ છે કે દવા વગર, ઓપરેશન વગર અને ઇન્જેક્શન વગર પણ મટી શકે છે. અને એ મટવાનું આપણું ઉદાહરણ છે. કારણ કે આ ઉંમરમાં ગાદી ખસવી, મણકામાં નસ દબાવી, સાયટિકા, તમને આ સાયટિકાનો પ્રોબ્લેમ કહેવાય. તો સાયટિકાનો પ્રોબ્લેમ બહુ કોમન છે, બહુ બધાને થતો હોય છે. પણ આપણે ઉતાવળમાં આવીને ઓપરેશન કરી નાખતા હોય, અથવા શું કરીએ કે હવે નથી મટતું, ક્યાંય બધી જઈએ, ના મટે તો દવા પીધા રાખીએ. પણ એવા લોકોને આપણે ખાસ કહીએ કે એ આવી સારવારથી મટી શકે છે. એટલે આવી સારવાર કરાવે અને શું કહેવાય, શરીરને સારું રાખે. બીજું કાંઈ કહો? તમે બોલો બહુ ઓછું. કાંઈ વાંધો નહીં, ચાલો મળીએ.